ધી DPCBL આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ધનસુરાની અંદર પ્રફુલ્લ પટેલ દ્વારા કોલેજના વિદ્યાર્થીઓને શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ તથા સન્માન સમારોહ યોજાયો હતો। આ સન્માન સમારોહ કોલેજના પ્રિન્સિપલ પ્રફુલ્લાબેન બ્રહ્મભટ્ટના સાનિધ્યમાં રાજ્યના મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ સભ્ય શોભનાબેન બારૈયા તથા મહેન્દ્રસિંહ બારૈયા, કૌશિક આર શાહ, કાંતિભાઈ એસ પટેલ, અનિલ શાહ, અતુલભાઈ બ્રહ્મભટ્ટ, અનિલભાઈ પટેલ, મધુસૂદનભાઈ સોની તથા કિરીટભાઈ શાહ અને અન્ય હોદ્દેદારોએ હાજરી આપી હતી અને ભીખુસિંહ પરમાર તથા શોભનાબેન બારૈયાના વરદ હસ્તે કોલેજના બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ રિટાયર્ડ થતા કોલેજના પ્રોફેસરોને પણ તેમના વરદ હસ્તે શ્રીમદ ભગવદ્ ગીતા આપીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું અને આવેલ તમામ મહેમાનોનું ફૂલછડી તથા સાલ તથા મોમેન્ટો આપીને મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું અને ગામના મહાનુભાવો ખૂબ મોટી સંખ્યાની અંદર હાજર રહ્યા હતા। રિપોર્ટર ભરત આરકોડી, ધનસુરા। નમસ્તે। આજે અમારા સંસ્થા માટે, અમારી કોલેજ માટે, ધનસુરા કોલેજ માટે ખૂબ આનંદનો દિવસ હતો। આજે આપણા વિસ્તારના માનનીય સંસદ સભ્ય શ્રી શોભનાબેન બારૈયા તથા અહીંના લાડીલા નેતા, લોક લાડીલા નેતા માનનીય શ્રી ભીખુસિંહ પરમાર સાહેબનું સન્માન સમારોહ તથા ભગવદ્ ગીતા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સૌથી પહેલાં આ કાર્યક્રમ કરવા પાછળનો ઉદ્દેશ્ય અહીંના મત વિસ્તારના જનપ્રતિનિધિઓનું સન્માન તો હતું જ, સાથે સાથે એમના સહકારથી કોલેજનો વિકાસ, એમના આર્થિક સહયોગથી કોલેજનો વિકાસ એ પણ એક ઉદ્દેશ્ય રહ્યો હતો અને ભગવદ્ ગીતાના વિતરણ થકી વિદ્યાર્થીઓનું વાસ્તવિકમાં જીવન ઘડતર થાય। અનિલભાઈ પટેલ, કાંતિકાકા અને સૌ હોદ્દેદાર, અનિલભાઈ શાહ અને સૌ હોદ્દેદાર શ્રીઓનો અહીં હું આભારી છું। એની સાથે સાથે અમારા આમંત્રણને માન આપીને જેઓ પડદા પાછળ હંમેશા કામ કરતા રહ્યા છે એવા પૂર્વ પ્રમુખશ્રીના પુત્ર કૌશિકભાઈ શાહ, જેમનું આ સંસ્થા માટે હંમેશા ગાઈડન્સ મળ્યું છે, એમની પણ હું અહીંયા આભારી છું। આ કાર્યક્રમને સફળ કરવા માટે અધ્યાપકો, વિદ્યાર્થીઓ દિવસ રાત છેલ્લા એક અરસાથી ખડે પગે રહ્યા છે, એમનું પણ હું આભારી છું। ખાસ મહેન્દ્રભાઈ બારૈયા સાહેબ કે જેઓએ અમને મોટિવેટ કર્યા અને આ વિસ્તાર અમારો છે એ કહ્યું। વાસ્તવમાં આ કોલેજમાં ભણતા વિદ્યાર્થી જે છે એ ઓબીસી સમાજનો છે, 90% વિદ્યાર્થી ઓબીસી સમાજના છે અને એ ખરેખર ગ્રામ્ય વિસ્તારના એવા વિદ્યાર્થીઓ છે જેમની સુધી આધુનિક સગવડો નહોતી પહોંચી, ત્યારે એ સગવડો જો કોલેજોમાં ઉપલબ્ધ થાય તો એ વિદ્યાર્થી વાસ્તવિકતા સાથે, આધુનિકતા સાથે કદમ મિલાવી શકે અને એમાં આપણા જનપ્રતિનિધિઓએ પોતાની ભાગીદારી અને વચન આપ્યા છે કે ચોક્કસ એ લોકો આપણને ક્યાંક ને ક્યાંક આર્થિક સહયોગ આપશે। માટે ફરી એકવાર માનનીય શોભનાબેન બારૈયાનો, સાંસદ સભ્યશ્રી તથા ભીખુસિંહ પરમાર સાહેબનું ફરી એકવાર સમગ્ર સંચાલક મંડળ અને કોલેજ પરિવાર વતીથી આચાર્ય પ્રફુલ્લા બ્રહ્મભટ્ટ એમનો ફરી એકવાર આભાર માનું છું। થેન્ક યુ। આજે ધનસુરા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં સન્માન સમારંભ અને ભગવદ્ ગીતાના વિતરણનો કાર્યક્રમ હતો। આ કાર્યક્રમને સફળ બનાવવા સંચાલક શ્રી અને તમામ કમિટી સભ્યો તથા બેન શ્રી આચાર્યબેન તથા તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। સંચાલન ખૂબ સરસ હતું અને ભગવદ્ ગીતા દ્વારા બાળકોમાં ખૂબ સારા સંસ્કારોનું સિંચન થાય એ હેતુથી ભગવદ્ ગીતાનું પણ બાળકોને અને અધ્યાપકોને વિતરણ કર્યું, એ બદલ પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ। આજે ધનસુરા પ્રદેશ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત અમારા વિસ્તારના સંસદ સભ્ય શોભનાબેનનો સત્કાર સમારંભ અને ગીતા વિતરણનો કાર્યક્રમ થયો। આ કાર્યક્રમમાં અમારા સંસદ શ્રી શોભનાબેન ઉપસ્થિત રહ્યા, સાથે પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા પણ ઉપસ્થિત રહ્યા। આ મંડળના પ્રમુખ શ્રી રાજુભાઈ તેમજ એમની કારોબારી તેમજ વિવિધ આગેવાનો સૌએ મળીને આ કાર્યક્રમ ખૂબ જ સારો કર્યો અને આ કાર્યક્રમ બદલ આયોજકોને હું મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું।